નમસ્કાર, હું મેહુલ વ્યાસ અને તમે જોઈ રહ્યા છો ધ ગુજરાત રિપોર્ટ. આજે મેચ ભારત પાકિસ્તાન મેચમાં જે આપણે જબરજસ્ત વિજય પ્રાપ્ત કર્યો છે એની ચેમ્પિયન્સ ટ્રોફીની મેચમાં ભારતની જે એકદમ ભયંકર રીતે પાકિસ્તાનને એમણે હરાવ્યું, પાકિસ્તાનને એક રીતે આમ કચડી નાખ્યું. એ વિરાટ કોહલીએ સેન્ચુરી મારી, શ્રેયસ અય્યરે પણ જોરદાર બેટિંગ કરી અને ગિલ બધાએ સરસ બેટિંગ કરી. સાથે આપણે હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, કુલદીપ, પેલો હર્ષિત રાણા, સમી બધાએ જબરજસ્ત બોલિંગ કરી એટલે પાકિસ્તાન વધારે રન ના કરી શક્યું અને છેવટે આપણે 6 વિકેટથી ચેમ્પિયન્સ ટ્રોફીની મેચમાં પાકિસ્તાન સામે જીત્યા. પાકિસ્તાન સામેની જે હાઈ વોલ્ટેજ મેચ છે એની અંદર ભારતે આમ કહેવાય કે એક તરફી વિજય મેળવ્યો. એના કારણે આખા દેશની અંદર ખુશીની લહેરો વ્યાપી ગઈ હતી. બધે જ આમ ઉજવણીનો માહોલ હતો, આમ જાણે કે દિવાળી આવી ગઈ હોય. તો જુઓ, અમદાવાદમાં ઠેર ઠેર કેવા ઉજવણીના દ્રશ્યો જોવા મળ્યા હતા. ક્યાંક આમ બધા તિરંગા લઈને રસ્તા પર આવી ગયા હતા, લોકોએ ફટાકડા ફોડતા હતા, કઈ આમ ભારત માતા કી જયના ઘોષ ચાલતા હતા અને બધા તમે રસ્તા પર મોટી સંખ્યામાં લોકો અમદાવાદમાં જુઓ, આ અમદાવાદના દ્રશ્યો છે જેમાં લોકો કાર પર તિરંગો લઈને નીકળ્યા છે, બાઇક પર આમ રસ્તાની ચારે બાજુ ઊભા રહી ગયા છે અને એકદમ ભારત માતા કી જયનો માહોલ જામી ગયો હતો. બીજા એક વિડીયો આવ્યા છે સામે જેની અંદર એમાં પણ કાર પર લોકો ચડ્યા છે, લોકો ફૂટપાથ પાસે ઊભા છે, રોડ ડિવાઈડર પર ઊભા રહી ગયા છે અને તો જુઓ એકદમ ચારે બાજુ તિરંગા લહેરાઈ રહ્યા છે. એવા જ દ્રશ્યો, વધુ એવા દ્રશ્યો તમને બતાવું તો આ દ્રશ્યો છે લોકો ગીત પર નાચી રહ્યા છે, ઝૂમી રહ્યા છે, તિરંગો લહેરાવી રહ્યા છે. દરેક જણા રસ્તા પર, જાણે કે એવું લાગે કે અમદાવાદમાં ઘણા બધા લોકો રસ્તા પર જ ઉતરી આવ્યા છે અને જેવી મેચ પૂરી થઈ એનો જ આખો ઉત્સવ છે. એક વધારાનો આ વિડીયો આવ્યો છે સામે જેની અંદર નાના છોકરાઓ, બધા જુવાનિયાઓ, બધા જ ઉંમરના લોકો ભારતની આમ ટી શર્ટ પહેરીને કેવા જુસ્સાથી, બધા ઉત્સાહથી બધા જ નાચી રહ્યા છે. અમદાવાદનો એક આ કારનો વિડીયો પણ બહુ જોરદાર છે. કારને પણ ભારત જીતી એનો ડાન્સ કરી રહ્યો એ રીતે કારને પણ ડાન્સ કરાવ્યો છે. અમદાવાદના સિંધુ ભવન રોડ પરનો આ વિઝ્યુઅલ્સ છે જે અત્યારે મળી રહ્યા છે. હવે અમદાવાદની જેમ જ સુરતમાં પણ સુરતીલાલાઓએ પણ જબરજસ્ત ઉજવણી કરી ભારતના જે વિજયની. એની અંદર પણ ત્યાં પણ લોકો કેવી રીતે રસ્તા પર ઉતરી આવે એ તમે જુઓ. ત્યાં લોકો સુરતની અંદર કેટલી મોટી સંખ્યામાં લોકો ટોળા ઉપર આખા રસ્તા પર છે અને બધા જ ઇન્ડિયાના નારા લગાવી રહ્યા છે અને બધા ઉલ્લાસ કરી રહ્યા છે. બહુ જોરદાર ભીડ છે. એવી જે ભીડ સુરતમાં બીજી એક જગ્યાએ જોવા મળી હતી. ત્યાં તો ફટાકડા અને આતશબાજીનો પણ માહોલ છે. ત્યાં પણ લોકો બહુ જ ખુશીથી ભારત માતા કી જય, ઇન્ડિયા કરી રહ્યા છે. હવે જ્યારે અમદાવાદ અને સુરતમાં આટલી ઉજવણી થઈ હોય તો પછી ઉત્સવ પ્રિય નગરી જે કહેવાય છે વડોદરા એ ક્યાં પાછળ રહી જાય. વડોદરાની અંદર માંડવી વિસ્તારમાં તો જાણે આપણે વિશ્વ વિજય થઈ ગયા હોય, વિશ્વ કપ જીતી ગયા હોય એટલો બધો ઉત્સાહ સાથે ત્યાં એ વિસ્તાર જ એવો છે, ત્યાં પબ્લિક ભેગી થાય છે અને બધો બહુ જોરદાર ઉત્સવ કરે છે. એના પણ વિઝ્યુઅલ્સ આવ્યા છે. જુઓ તમે, વડોદરાની અંદર
માંડવી વિસ્તારમાં, ચકલી સર્કલ વિસ્તાર પાસે અને ઘણી જગ્યાએ તો લોકોએ ફાર્મ હાઉસમાં, પાર્ટી પ્લોટમાં મોટું સ્ક્રીન લગાડીને મેચ જોઈ હશે. તો મેચ પૂરી થતાં ત્યાં ભવ્ય આતશબાજી કરી અને આખું વડોદરા પણ એ રીતે ઉત્સવ પ્રિય રહ્યું, ઉત્સવમાં મગ્ન રહ્યું. આમ તો આખા દેશમાં ઠેર ઠેર, દેશમાં તો ઠીક છે, દુબઈમાં પણ આવી જ ઉજવણી થઈ કે જ્યાં ભારતીય ક્રિકેટના ચાહકો છે ત્યાં દરેક જગ્યાએ આવી જબરદસ્ત ઉજવણી થઈ. પણ હવે જ્યારે આમ કહેવાય કે પાકિસ્તાન હવે તો લગભગ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી ઘર ભેગું થઈ ગયું છે. કારણ કે શું છે કે ન્યૂઝીલેન્ડ સામે પણ હર્યું, હવે ભારત સામે હર્યું, એટલે હવે અત્યારે ચેમ્પિયન્સ ટ્રોફીની આ લીગ તબક્કાની મેચોમાં પાકિસ્તાનનો જે સ્કોર છે, એટલે પાકિસ્તાનનો જે પોઈન્ટ છે એ છે 0. હવે એટલે કોઈ ચમત્કાર જ પાકિસ્તાનને આ ટુર્નામેન્ટમાં આગળ વધારી શકે છે. બાંગ્લાદેશ પર ભરોસો રાખવો પડે અને બધું ખાસું છે, પણ એવું શક્ય ઓછું છે. તમને એક બીજી વાત જણાવી દઉં કે આ જે ઉજવણી થઈ એની અંદર અમદાવાદના કોઈક ખોખરા વિસ્તારમાં કે અનુપમ 3 રસ્તા પર ફટાકડા ફોડવાની બાબતે માથાકૂટ થઈ હતી ને એમાં ત્યાં નજીવી બાબતે માથાકૂટ થઈ, પથ્થરમારો થયો એટલે પોલીસે 7 લોકોની અટકાયત કરી હતી એમાં. અને હવે બીજી વાત કે એક વિડીયો એવો વાયરલ થઈ રહ્યો છે કે મેચ વખતે જે પાકિસ્તાન ક્રિકેટ ટીમનો કેપ્ટન છે મોહમ્મદ રિઝવાન એ તસબી ફેરવી રહ્યો હતો અને છતાં એ મેચ હારી ગયા છે. ત્યારે ઘણા એટલે નિરાશ થઈ ગયા છે કે એમને, કારણ કે ઉપરવાળાનું નામ લઈએ તો ઉપરવાળો આપણને મેદાનમાં પરફોર્મ ના કરીએ તો કામમાં નથી આવતો. એટલે પાકિસ્તાનના જે ચાહકો પણ છે એ પણ બહુ જ ગુસ્સે ભરાયેલા છે. એમના પણ ઘણા વિડીયોઝ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. એકમાં તો એક નાનું છોકરું ટીવી તોડી નાખે છે, એક એવો વિડીયો છે કે જેમાં કોઈક ડાન્સનો વિડીયો છે પણ એને એવી રીતે જોડવામાં આવ્યો છે કે આ ટીવીના વેપારીઓ છે અને મેચ, એટલે જ્યારે પાકિસ્તાનની હાર લગભગ નક્કી થઈ ગઈ હતી ત્યારથી આ બધા વિડીયોઝ સોશિયલ મીડિયા પર આવવાના શરૂ થઈ ગયા હતા. સાથે સાથે જે ત્યાંના ક્રિકેટરો છે, પૂર્વ ક્રિકેટરો, શોએબ અખ્તરે તો એના એક વિડીયોમાં એવું કીધું કે મને આનું કંઈ બહુ હું ડિસઅપોઇન્ટેડ નથી, બહુ દુઃખી નથી, પણ પછી આખી વાત કરતાં એ ગુસ્સે થઈને કહે છે કે મને આનાથી બહુ જ દુઃખ થયું છે. શું રમે છે આ લોકો પાકિસ્તાનવાળા? જો એ વિડીયો પણ જુઓ. ધ્રુવ, आप कह रहे होंगे तो मैं बहुत डिसअपॉइंटेड हूँ. मैं बिल्कुल डिसअपॉइंटेड नहीं हूँ. रीज़न वाई, बिकॉज मुझे पता था कि क्या होना है आगे. जब आप 5 बॉलर सेलेक्ट नहीं करोगे, दुनिया 6 बॉलर्स को खिला रही है, आप 5 बॉलर सेलेक्ट नहीं कर पाते, आप ऑलराउंडर लेके चल जाते हो दो. आई डोंट नो व्हाट यू थिंकिंग. जस्ट अ ब्रेनलेस, क्लूलेस मैनेजमेंट दे हैव एंड आई एम रियली डिसअपॉइंटेड. अब बच्चों को हम क्या कहें, जैसी मैनेजमेंट है वैसे बच्चे भी हैं, क्योंकि उनको भी कख नहीं पता कि उन्होंने क्या करना है. उनको इंटेंट तो एक और चीज़ है ना, स्किल सेट ही नहीं पता. स्किल सेट है ही नहीं. रोहित की तरह क्या, विराट की तरह या शुभमन की तरह अपिश खेल लेंगे, अप इन देयर खेल लेंगे. रियली डिसअपॉइंटेड. आई थिंक ना उनको पता है कुछ, ना मैनेजमेंट को पता है, बस चले गए हैं जाके खेलने. करना क्या है किसी को कख नहीं पता. आई मीन लाइक वंस अगेन रियली डिसअपॉइंटेड. એની સાથે શોએબ મલિક તો એક સ્ટુડિયોમાં કોઈ ન્યૂઝ ચેનલની અંદર ઇન્ટરવ્યૂ આપવા ગયો છે, તો ત્યાં આના પાકિસ્તાનની હાર પર ચર્ચા કરતાં પહેલાં એના તો મોઢામાંથી ગીત જ નીકળી ગયું કે એ પણ જુઓ. मलक आज के मैच के बारे में क्या कहेंगे? दिल के अरमां आंसुओं में बह गए, हम वफा करके भी तन्हा रह गए. ये एनालिसिस आपका? जी. तुम्हारा क्या एनालिसिस है फीजी? रह गए. चले कोई बात नहीं. दिस इज पैनल. हाँ जी. अब तो आदत सी है. प्रोग्राम बढ़ गया. બસ તો બાકી હવે આ વર્ષે ભારતની ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીમાં જીતે એવું તો લાગે છે આ 2 મેચ પરથી. ખબર નહીં હવે આગળ ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ આવા ધુરંધર હજી આવવાના બાકી છે, પણ પછાડી લઈશું આપણે, કંઈક તો એ લોકોને કંટ્રોલમાં કરી લઈશું. તમારું શું માનવું છે કે ભારત આ વર્ષે ચેમ્પિયન્સ ટ્રોફી જીતે છે? તમે જે માનતા હોય એ કોમેન્ટ કરીને જણાવો. પછી વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, મજા કરો.
ભારત માતા કી જય.